હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ લેક્ચર. ઓકે, સો આજના લેક્ચરમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે. આમાં પ્યોર લોજિકલ અને પ્યોર મગજ વાપરવાનું છે. આમાં એ ટોપિકનું નામ છે આવર્તી વિધેય અને તેમનું આવર્તમાન. ઓકે, આવર્તી વિધેય ઇંગ્લિશમાં એને કહેવાય પીરિયોડિક ફંક્શન. બરાબર. ઓકે, તો શું એની ડેફિનેશન છે? પીરિયોડિક ફંક્શનનો બેઝિક મિનિંગ શું થાય? ઓકે, તો પીરિયોડિક ફંક્શનનો એક બેઝિક મિનિંગ એવો થાય કે માની લો કે આપણે એફએક્સ તરીકે સાઇન એક્સને લઈએ છીએ. ઓકે, એફએક્સ તરીકે સાઇન એક્સને લઈએ છીએ. સારું, હવે સાઇન એક્સની કિંમત ધારો કે 0. બરાબર. સાઇન એક્સ બરાબર હું 0ની પર્ટિક્યુલર વાત કરું. ચલો સાઇન એક્સ બરાબર 1 લઈ લો. ચલો સાઇન એક્સ બરાબર 1 લઈ લો. તો એક્સની પહેલાં તો કઈ કિંમત મૂકવાથી મને એક જવાબ મળે? તો π/2. એ આપણને ખબર છે. એનો મિનિંગ કે x ઇઝ ઇક્વલ ટુ π/2. ક્લિયર? હા, ચલો બીજી કઈ કિંમત મૂકવાથી મને 1 મળે? વિચારો 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 બીજી કઈ કિંમત મૂકવાથી મને સાઇનની કિંમત π/2 મળે? તો એવી તો ઘણી બધી કિંમતો હશે ને, જેને હું અહીંયા એક્સની જગ્યાએ મૂકું તો મારો આન્સર શું આવે? π/2 આવે. ફોર એક્ઝામ્પલ તમને બતાવું, 3π માઇનસ π/2. ઓકે, પછી 2π પ્લસ π/2. બરાબર. પછી 5π માઇનસ π/2. પછી આવશે 4π પ્લસ π/2. વિચારો ને, જો સમજાવું, કેમ કે સાઇન ઓફ 3π માઇનસ π/2 ફાઇન કરો. ચલો, તો સાઇન ઓફ 3π માઇનસ π/2 શું થાય? તો આ 3π માઇનસ થીટા કહું છું, બીજામાં સાઇન કેવો? પોઝિટિવ. તો આનો આન્સર શું આવશે? સાઇન π/2. અને સાઇન π/2 શું થાય? 1 જ થાય ને. ઓકે, તો આ ખૂણો કયો થયો કહેવાય? ચેક કરો તો 3 દુ 6, 6 માઇનસ 1 એટલે 5π/2 થયું કહેવાય. એટલે પહેલો ખૂણો મારો π/2. આ કયો ખૂણો હતો? તો 5π/2. બરાબર. ઓકે, હવે આની આગળ તમે સાઇન એપ્લાય કરો તો સાઇન 2π પ્લસ π/2 ને. તો અગેન પહેલું ચરણ, પહેલામાં સાઇન પોઝિટિવ એટલે સાઇન π/2 એટલે 1 જ આવે. તો આ કયો ખૂણો થયો કહેવાય? 4π પ્લસ 5 એટલે 5π/2. બરાબર. આ એ જ થયો ને. બરાબર. ચલો, આ કયો ખૂણો કહેવાય? 9π/2 કહેવાય. આ કયો ખૂણો કહેવાય? 9π/2. અને આ પણ શું કહેવાય? 9π/2. બરાબર. ઓકે, હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો અને આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો એ ચેક કરો. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો ચેક કરો. તો આમાંથી આને બાદ કરો અને આમાંથી આને બાદ કરો. તો 5π/2 માઇનસ π/2 એટલે 4π/2. 4π/2 એટલે કે 2π. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે? 2π. આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ કેટલો આવશે? 2π. તો સેમ વે તમે આગળ ત્રીજો કોઈ ખૂણો ચેક કરશો ને અને એ ખૂણો અને આ ખૂણાનો તમે ડિફરન્સ કાઢશો તો એ પણ 2π આવશે. એનો મિનિંગ કે દર 2π અંતરાલમાં સાઇનની કિંમત જે 1 છે એ રિપીટ થાય છે. હા કે ના? બરાબર. આમાં 2π ઉમેરો. ચલો ઊંધું સમજાવું તમને. આમાં 2π ઉમેરો તો શું આવે? 5π/2 આવે. ઓકે, છેલ્લે સાઇનની કિંમત 1 કયા ખૂણા આગળ આવી? π/2. એમાં મેં 2π ઉમેર્યા તો જે મને નવો ખૂણો મળ્યો ને, એક ખૂણો પણ જો અહીંયા મૂકું તો પણ મારો જવાબ 1 આવે છે. સારું. ઓકે, હવે આ ખૂણામાં પણ હું પાછો 2π ઉમેરું તો મને 9π/2 મળ્યો. એ 9π/2 આગળ પણ સાઇનની કિંમત મને 1 મળે છે. એનો મિનિંગ કે સાઇનની કિંમત આ જે છે ને એ રિપીટ કેટલા અંતરાલમાં થાય છે? તો હું એવું કહી શકું કે દર 2π અંતરાલે સાઇનની કિંમત જે 1 છે એ રિપીટ થાય છે. તો આ સાઇન એ શું થવું કહેવાય? આવર્તી વિધેય થવું કહેવાય. આવર્તી એટલે એની કિંમત રિપીટ થાય. આ દેશી મિનિંગ થયો. આવર્તી જે પ્રોપર મેથેમેટિકલ વર્ડ છે એનો સિમ્પલ મિનિંગ શું થાય? સિમ્પલ લેંગ્વેજમાં મિનિંગ કે કોઈ પણ વસ્તુ રિપીટ થવી. કયા અંતરાલમાં રિપીટ થાય છે એને શું કહેવાય? તો એને આવર્તમાન કહેવાય. બરાબર. કોઈ ફંક્શનની પર્ટિક્યુલર કિંમત એ દરેક કોઈ પર્ટિક્યુલર અંતરાલે રિપીટ થતી હોય તો એ ટાઈપના ફંક્શનને શું કહેવાય? આવર્તી વિધેય કહેવાય. રાઈટ. અને કયા અંતરાલમાં એ રિપીટ થાય છે? તો કે 2π અંતરાલમાં. તો એ 2π ને શું કહેવાય? આ વિધેયનું આવર્તમાન કહેવાય. આ એક સિમ્પલ બેઝિક મિનિંગ મેં તમને સમજાવ્યું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, બરાબર. આ એક કિંમત વસ્તુ તમને ખબર પડી. ઓકે, હવે નેક્સ્ટ એની પ્રોપર જે મેથેમેટિકલ ડેફિનેશન છે ને એ આપણે વિચારીએ. તો જો કોઈ વિધેય fx માટે જો નાનામાં નાની ધન સંખ્યા t ગ્રેટર ધેન 0 અસ્તિત્વ હોય તથા આ એની ડેફિનેશન છે મેથેમેટિકલી પ્રૂવ કરવા માટે. શું ડેફિનેશન છે? જો તો f ઓફ x પ્લસ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ fx થાય તો f એ આવર્તી વિધેય છે તેમ કહેવાય અને t ને શું કહેવાય? એનું મુખ્ય આવર્તમાન કહેવાય. ઓકે, આપણે અહીંયા fx ની જગ્યાએ શું લીધું? સાઇન એક્સ લીધું. ચલો હવે તમને મેથેમેટિકલી પ્રૂવ કરીને બતાવું આ ડેફિનેશનનો યુઝ કરીને. તો ધારો કે fx બરાબર સાઇન એક્સ છે તો આ બંને ઇક્વલ થાય તો સાઇન એ આવર્તી વિધેય છે એવું આ ડેફિનેશન કહેવા માંગે છે. ઓકે,
હવે અહીંયા આપણે શું ચેક કર્યું કે કઈ કિંમતો મૂકવાથી બરાબર કયા અંતરાલમાં મારી સાઇનની કિંમત રિપીટ થાય છે, તો 2π. તો આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે કેપિટલ ટી કેટલો થવો કહેવાય 2π. એનો મિનિંગ કે જે સિમ્પલ સાઇન એક્સ છે ને એનું આવર્તમાન કેટલું છે 2π છે બરાબર. તો ચલો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં f ઓફ x પ્લસ 2π મૂકો. ચલો ટીની જગ્યાએ 2π મૂકો. તો f અહીંયા કોણ છે સાઇન છે ને, તો સાઇન x ની જગ્યાએ શું મૂકવાનું મારે x પ્લસ 2π. તો સાઇન 2π પ્લસ x કેટલા થાય યાર, સાઇન x જ થાય ને બરાબર. પછી વિચારજો, ધારો કે સાઇન x પ્લસ 4π કહું તો પણ મને શું જવાબ મળે, સાઇન x જ મળે. ક્લિયર? ઓકે. પછી અહીંયા વિચારો તો અહીંયા શું થશે, સાઇન x પ્લસ 6π કરું તો પણ મને શું આન્સર મળશે, સાઇન x. તો આ જે બધા છે ને 2π 4π 6π એ બધા કોણ છે, t છે. બટ એમાંનો નાનામાં નાનો t, એને શું કહેવાય આપણા પર્ટિક્યુલર વિધેયનું આવર્તમાન. એટલે અહીંયા t કોણ છે, 2π પણ છે, t 4π પણ છે, t 6π પણ છે. એ બધામાં સૌથી નાનો કયો થશે, જો તો એ બધામાં સૌથી નાનો થશે સાઇન x 2π. ઓકે, એટલે સાઇનનું મુખ્ય આવર્તમાન કયું થવું કહેવાય, 2π થવું કહેવાય. આ આપણને ખબર પડે. તો સેમ વે કોસનું પણ મુખ્ય આવર્તમાન કોણ છે, 2π. કોસમાં પણ આ સિચ્યુએશન છે. ઓકે, કોસની પર્ટિક્યુલરલી વાત કરું તો ધારો કે fx બરાબર cos x લઈએ બરાબર. તો કોસમાં જુઓ તમે x પ્લસ 2π કરો તો પણ શું આન્સર આવશે, cos x જવાબ આવે. હા જવાબ આવે ને. ચલો પછી cos x પ્લસ 4π કરો એટલે કે cos 4π પ્લસ x, એ પણ cos x જવાબ આવે. તો આ બધા 4π 6π 8π 10π આ બધા શું કે થયા કહેવાય, કેપિટલ ટી થયા કહેવાય. બટ એમાંનો સૌથી નાનો હોય 2π બરાબર. જો હવે તમને બીજી એક વસ્તુ બતાવું, ધારો કે cos પાઈ પ્લસ એક્સ કરો તો cos પાઈ પ્લસ એક્સ શું થશે, માઇનસ cos x થશે ને. બટ આપણને તો f ઓફ એક્સ પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ એફ એક્સ લાવવાના કીધા છે અને એફ એક્સમાં તો cos x, એટલે પાઈ આવશે નહીં, 2π થી સ્ટાર્ટ કરવું પડશે. તો આ 2π 4π 6π 8π બધામાં સૌથી નાનો કોણ 2π. એનો મિનિંગ કે એ 2π ને શું કહેવાય, મુખ્ય આવર્તમાન કહેવાય. પહેલા બધાને આવર્તમાન કહેવાય બટ એમાંનો જે સૌથી નાનો હોય એને શું કહેવાય, મુખ્ય આવર્તમાન કહેવાય. ક્લિયર? સારું. હવે તમને 10 નું એક્ઝામ્પલ આપું તો fx બરાબર 10x લઈએ બરાબર. ઓકે, તો આ LHS પકડો. તો LHSમાં શું કહે છે, તો f ઓફ x પ્લસ ટી. ઓકે, એટલે ધારો કે 10માં હું હવે પાઈથી સ્ટાર્ટ કરું તો 10 પાઈ પ્લસ એક્સ કેટલા થશે, 10x થશે ને. યસ 10x થશે. ઓકે, પછી 10x પ્લસ 2π એ પણ કેટલા થશે, 10x થશે. પછી 10x પ્લસ 3π પણ કેટલા થશે, એ પણ 10x થશે. પછી 10x પ્લસ 4π એ પણ 10x થશે. એટલે પાઈનો કોઈ પણ ગુણક હું અહીંયા મૂકીશ, પાઈ 2π 3π 4π 5π બધા માટે મને આન્સર 10x જ મળશે. એનો મિનિંગ કે પાઈ 2π 3π 4π 6π 8π 9π 10π 11π બધા શું થયા કહેવાય, સાઇનના આવર્તમાન. બટ એમાંથી સૌથી નાનું કોણ છે, પાઈ. તો પાઈ એ 10 નું શું થવું કહેવાય, મુખ્ય આવર્તમાન થવું કહેવાય બરાબર. એટલે જે આપણા 6 ત્રિકોણમિતિય વિધેય છે સાઇન કોસ 10 cos x sec cot એ 6 ના મુખ્ય આવર્તમાન તમારે યાદ રાખવાના છે. તો સાઇનનું આપણે શું પ્રૂવ કર્યું, સાઇનનું મુખ્ય આવર્તમાન કોણ છે, 2π. એ અહીંયા પ્રૂવ કર્યું બરાબર. ઓકે, હજુ જોવામાં તો આમાં તમે સાઇન પાઈ પ્લસ એક્સ કરશો તો માઇનસ સાઇન એક્સ જવાબ આવશે. બટ માઇનસ સાઇન એક્સ તો એ એફ નો હોય બરાબર. મારે તો પ્લસ સાઇન એક્સ પાછું આવવું જોઈએ. તો એવી તો કઈ નાનામાં નાની કિંમત મૂકું કે જેથી મને પ્લસ સાઇન એક્સ પાછો મળે. તો 2π મૂકો તો 4π મૂકો તો પણ આવે સાઇન એક્સ પાછું, 6π મૂકો તો પણ પ્લસ સાઇન એક્સ આવશે. બટ સૌથી નાનું કોણ છે, 2π. તો સાઇનનો મુખ્ય આવર્તમાન કોણ થયું, 2π થયું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, બીજી એક સિમ્પલ વસ્તુ વિચારો, કોસ એનું મુખ્ય આવર્તમાન એ પણ કોણ આવ્યું, 2π. તો 10 નું મુખ્ય આવર્તમાન કોણ આવ્યું, એ પાઈ આવ્યું. ઓકે, એટલે આપણે હું 6 ત્રિકોણમિતિય વિધેય લખું છું, યાદ રાખજો. તો સાઇન કોસ પછી કોસેક અને સેક, કોસેક અને સેક આ ચારના મુખ્ય આવર્તમાન થાય 2π. અને જે બાકીના બે બચ્યા ને tan અને cot એ બંનેના મુખ્ય આવર્તમાન થશે પાઈ. સો આ એક બેઝિક વસ્તુ તમારે આ ટોપિકમાં યાદ રાખવાના છે. હવે આ વસ્તુ આપણે ગ્રાફિકલી પણ ચેક કરીએ છીએ. ઓકે, તો આ જે સાઇન કોસ tan એ બધાનો તમે ગ્રાફ ડ્રો કરશો તો પણ તમને ખબર પડશે કે એનું જે ગ્રાફ છે એ 2π અંતરાલમાં રિપીટ થાય છે. તો એક કામ કરો, વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. નેક્સ્ટ આપણે એના ગ્રાફ ઉપરથી આપણે વિચારીએ કે એ આવર્તી વિધેય છે અને એમના મુખ્ય આવર્તમાન શું આ બધા છે બરાબર. સાઇનનું મુખ્ય આવર્તમાન 2π છે, સાઇનનો ગ્રાફ દર 2π અંતરાલે રિપીટ થાય છે, એ આપણે ગ્રાફિકલી ચેક કરીશું. ઓકે, સો તમારે કોઈ પણ ફંક્શન મેથેમેટિકલી ચેક કરવું હોય તો શું કરવાનું, આ ડેફિનેશનને યુઝ કરવાનો. ક્લિયર? ઓકે, સો વિડીયો પોઝ કરીને ટોપિક નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સાઇનના ગ્રાફ ઉપરથી ચેક કરીએ કે શું સાઇનનું મુખ્ય આવર્તમાન 2π છે. તો આપણે એક એનો રફ આવી રીતે ગ્રાફ ડ્રો કરીએ બરાબર. તો સાઇનનો રફ ગ્રાફ આ ટાઈપનો હોય.
બરાબર. સાઈનનો રફ ગ્રાફ આ ટાઈપનો હોય. આ પોઈન્ટ કયો થશે 0, આ પોઈન્ટ કયો થશે પાઈ અને આ પોઈન્ટ કયો થશે 2 પાઈ. તો આ પોઈન્ટ 3 પાઈ, આ પોઈન્ટ 4 પાઈ. ઓકે, સેજ હજુ એક બીજું આગળ ડ્રો કરીએ તો આ થશે 5 પાઈ અને આ થશે 6 પાઈ. બરાબર. ઓકે, હવે જો 0 થી લઈને પાઈ એમાં ગ્રાફ મારો આ ટાઈપનો છે. બરાબર, મારો ગ્રાફ આ ટાઈપનો છે. પાઈથી લઈને 2 પાઈ આ ટાઈપનો છે. તો આ જે પેટર્ન તમને દેખાય છે ને, આ પેટર્ન, એને શું કહેવાય? એની એક કમ્પ્લીટ પેટર્ન કહેવાય. એને શું કહેવાય? એની એક પૂર્ણ પેટર્ન થઈ કહેવાય, કમ્પ્લીટ પેટર્ન થઈ કહેવાય. બરાબર, આને ના કહેવાય, આને સાઈનની એક કમ્પ્લીટ પેટર્ન ના કહેવાય. સાઈને એક સાયકલ આખું પૂરું કર્યું. બરાબર, સાઈન સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? અહીંયાથી. તો એક આખું કમ્પ્લીટ રિવોલ્યુશન કરીને પાછું એ જગ્યાએ ઉપરથી જે નીચે, તો આને એક કમ્પ્લીટ પેટર્ન થયું. બરાબર, તો 0 થી 2 પાઈમાં તમને એક પેટર્ન કમ્પ્લીટ થયા પછી દેખાય છે. બરાબર, 2 પાઈ સુધીમાં તમારી એક આખી સાઈનની પેટર્ન કમ્પ્લીટ થાય છે. ઓકે, ફરીથી એ સાઈનની પેટર્ન જો અહીંયાથી સ્ટાર્ટ થઈ, પાછી સ્ટાર્ટ થઈ, પછી પાછી જુઓ તો અહીંયા એને ઊભી રહી. તો ફરી પાછી મને 4 પાઈ આગળ આવી. ઓકે, પાછી મારી જે પેટર્ન છે ને એ અહીંયા 4 પાઈ આગળ આવીને ઊભી રહી. ઓકે, પછી પાછી 4 પાઈથી ઉપરથી સ્ટાર્ટ થઈને પાછી 6 પાઈ આગળ આવીને સ્ટોપ થઈ ગઈ. આવું થયું. ઓકે, તો આ કેટલા અંતરાલમાં આખી એક કમ્પ્લીટ પેટર્ન રિપીટ થાય છે. જો આ મારી એક કમ્પ્લીટ પેટર્ન હતી, એ આખી કમ્પ્લીટ પેટર્ન 2 પાઈથી 4 પાઈમાં, પાછી 4 પાઈથી 6 પાઈમાં. એનો મિનિંગ કે 2 પાઈના અંતરાલમાં મારી પેટર્ન રિપીટ થાય છે પાછી. એનો મિનિંગ કે સાઈનનો ગ્રાફ કયો થવો કહેવાય? સાઈનનું મુખ્ય આવર્તમાન કયું થવું કહેવાય? તો સાઈનનું મુખ્ય આવર્તમાન થવું 2 પાઈ છે. સિમ્પલ વસ્તુ. ઓકે, હવે ધારો કે કોઈ 0 થી 4 પાઈની જે પેટર્ન છે ને એને એક કમ્પ્લીટ પેટર્ન માને છે. તો એ 0 થી 4 પાઈમાં જે પેટર્ન દેખાય છે તમને, એ પેટર્ન પાછી 4 પાઈથી લઈને 8 પાઈમાં રિપીટ થશે. તો પાછું એનું આવર્તમાન શું થયું કહેવાય? 4 પાઈ 4 પાઈ 4 પાઈ 4 પાઈ. પણ 2 પાઈ 4 પાઈમાં સૌથી નાનું કોણ? 2 પાઈ. એટલે એને મુખ્ય આવર્તમાન કીધું. ક્લિયર? તો સેમ વસ્તુ તમે કોસમાં જોશો તો પણ તમને ખબર પડશે કે જે કોસનો ગ્રાફ છે એ 2 પાઈ અંતરાલમાં રિપીટ થશે. સેમ વે ટેનનો જે ગ્રાફ છે એ પાઈના અંતરાલમાં રિપીટ થશે. કોટનો ગ્રાફ પણ પાઈના અંતરાલમાં રિપીટ થશે. અને જે કોસેક અને સેક છે ને એનો ગ્રાફ પણ પાછો 2 પાઈના અંતરાલમાં રિપીટ થશે. તો આ 6 ત્રિકોણમિતિય વિધેયના મુખ્ય આવર્તમાન તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. ઓકે, સારું. એક મસ્ત નવું ફંક્શન લઈએ. આ કયું ફંક્શન છે? જો તો ફ્રેક્શન પાર્ટ ઓફ ફંક્શન છે, અપૂર્ણાંક ભાગ વિધેય. બરાબર, એનો ગ્રાફ કેવો હતો યાદ કરો. એનો ગ્રાફ લગભગ આ ટાઈપનો હતો, 0 1 2 3 4. ઓકે, એનો ગ્રાફ આ ટાઈપનો હતો. અહીંયા 2 બધા ઇન્ટીજર્સ ઉપર આપણે ડાર્ક ડોટ હતા અને આવી રીતે બધે પેરેલલ લાઈન આવતી હતી. બરાબર, એકબીજાને આવી પેરેલલ લાઈન આવતી હતી. ઓકે, તો આને છે ને આને એક કમ્પ્લીટ રિવોલ્યુશન કહેવાય અને વન કમ્પ્લીટ ગ્રાફ કહેવાય. ઓકે, તો એ ગ્રાફ જુઓ તો પાછો ક્યાં રિપીટ થયો? એક જ જેટલા અંતરાલમાં. બરાબર, એટલે 0 થી 1. પછી જેવો 2 પર આવ્યો ત્યારે પાછું મને આનો આ ગ્રાફ રિપીટ થયો દેખાવો મને. અને આ 2 થી જેવો 3 પર આવ્યો ત્યારે ફરીથી આ ગ્રાફ પાછો અહીંયા રિપીટ થયો. એનો મિનિંગ કે આ જે ફ્રેક્શન પાર્ટ છે ને, આ 1, આ અંતરાલ પણ 1 છે, આ ડિફરન્સ પણ 1 છે, આ ડિફરન્સ પણ 1 છે. એનો મિનિંગ કે દરેક અંતરાલનો ડિફરન્સ કેટલો છે? 1. અને એ સેમ છે. એનો મિનિંગ કે અપૂર્ણાંક ભાગ વિધેય છે, ફ્રેક્શન પાર્ટ ઓફ ફંક્શન, એનું મુખ્ય આવર્તમાન શું થવું કહેવાય? મુખ્ય આવર્તમાન થવું કહેવાય 1. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આનું મુખ્ય આવર્તમાન કેટલું થાય? 1 થાય, ફ્રેક્શન પાર્ટ ફંક્શનનું. બરાબર, સો લખી લેજો. એટલે ટોટલ 6 ત્રિકોણમિતિય વિધેય અને એક આ 7. આનું ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. હવે નેક્સ્ટ આપણે આ જે આવર્તમાન વિધેયો છે એમની પ્રોપર્ટીઝ, ગુણધર્મો જોવાના છે. ઓકે, સો હવે એની પ્રોપર્ટીઝ આપણે જોઈએ. તો ફર્સ્ટ પ્રોપર્ટી શું કહે છે? તો આપણે અત્યારે સાઇન જોયું, કોસ જોયું, ટેન જોયું, કોસેક જોયું, સેક જોયું, કોટ જોયું. બધાની ઘાત કઈ હતી? 1. હવે તમને કોઈ પૂછે કે સાઇન સ્ક્વેરનું મુખ્ય આવર્તમાન શું, સાઇન ક્યુબનું મુખ્ય આવર્તમાન શું, એટલે કે સાઇન કોસ ટેન કોસેક સેક કોટ, એની કોઈ પણ ઘાતનું તમને આવર્તમાન પૂછે તો એનો એક સિમ્પલ નિયમ છે કે સાઇનની n ઘાત x, બરાબર, પછી કોસની n ઘાત x, કોસેકની n ઘાત x અને સેકની n ઘાત x માં જો તમારી ઘાત n એ અયુગ્મ હોય તો આ બધાનું આવર્તમાન શું થશે? આ બધાનું મુખ્ય આવર્તમાન, આ બધાનું મુખ્ય આવર્તમાન 2 પાઈ થશે. આ બધાનું મુખ્ય આવર્તમાન 2 પાઈ. અને જો તમારી ઘાત n એ યુગ્મ હોય
તો મુખ્ય આવર્તમાન શું થશે? તો મુખ્ય આવર્તમાન એ પાઈ થશે. તો આ એક નિયમ યાદ રાખજો, બરાબર. તમારી ઘાત જો કોઈ અયુગ્મ હોય તો આ 4 એ 4નું મુખ્ય આવર્તમાન થશે 2π. ઓકે, એટલે સાઈનની 4 ઘાત x નું મુખ્ય આવર્તમાન કોણ? સાઈનની 4 ઘાત n કેવી કહેવાય? યુગ્મ કહેવાય ને, તો એનું મુખ્ય આવર્તમાન પાઈ થશે. ઓકે, ચલો cos ક્યુબ x નું મુખ્ય આવર્તમાન શું? તો ક્યુબ એ અયુગ્મ કહેવાય ને, એટલે એનું મુખ્ય આવર્તમાન 2π. ઓકે, સો આ વસ્તુ એક તમે યાદ રાખજો, આ શોર્ટકટ છે આ બધી. ઓકે, સેકન્ડ ટેનની વાત કરું તો ટેનની n ઘાત x અને કોટની n ઘાત x એને કોઈ ફરક જ નહીં પડતો. તો સિમ્પલ ટેન અને કોટનું શું હતું યાદ કરો? પાઈ. તો એની કોઈ પણ ઘાત હોય ને તો એનું પાઈ જ થશે, બરાબર. સો આ બંનેમાં n એ કોઈ પણ ઘાત હોય, ઓકે, કોઈ પણ ઘાત હોય તો તેનું મુખ્ય આવર્તમાન પાઈ થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો આ એક બેઝિક 2 નિયમ હતા, બરાબર. ઓકે, હવે ત્રીજો નિયમ આપણે જોઈએ તો જે કોઈ પણ જે 6 × 6 ત્રિકોણમિતિય વિધેયો છે ને એને તમે માનાંક લઈ લો, તે બધાના માનાંકનો પીરિયડ કેટલો થશે? પાઈ થશે, બરાબર. ઓકે, એટલે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય ના માનાંકનો મુખ્ય આવર્તમાન, બરાબર, નો મુખ્ય આવર્તમાન પાઈ થશે. જો આ તમને ગ્રાફથી સમજાવું તો sin x ના માનાંકનો એટલે કે મોડ્યુલસ ઓફ sin x એનો ગ્રાફ કેવો આવશે એ કહો પહેલા? તો સિમ્પલ, તમને પહેલા સિમ્પલ sin x નો ગ્રાફ સમજાવું તો સિમ્પલ sin x નો ગ્રાફ આવો હોય, બરાબર. ઓકે, હવે આ જે નેગેટિવ પોર્શન દેખાય છે ને એ નેગેટિવ પોર્શનનો મિનિંગ શું? કે તમને સાઇનની કોઈ પર્ટિક્યુલર ખૂણા માટે તમને એનો આઉટપુટ કોઈ નેગેટિવ સંખ્યા મળે છે, બરાબર, 0 થી -1 ની વચ્ચેનો. બટ એના મોડ્યુલસનો જો ગ્રાફ મારે ડ્રો કરવો હોય તો સાઇન તો જે આન્સર જનરેટ કરે છે એ બધા મોડ્યુલસમાં કેવા બનવાના? પોઝિટિવ. એટલે આ જે નેગેટિવ પેટર્ન છે ને, નેગેટિવ પેટર્ન એ સીધી ઉચકાઈને ક્યાં જતી રહેશે? ઉપર જતી રહેશે, બરાબર. તો આ કોનો ગ્રાફ છે? સિમ્પલ sin x નો ગ્રાફ છે, બરાબર. ઓકે, આ સિમ્પલ sin x નો ગ્રાફ છે. તો હવે મોડ્યુલસ ઓફ sin x નો ગ્રાફ જો મારે અહીંયા ડ્રો કરવો હોય એક્ઝેક્ટલી, ઓકે, તો આ રીતે ડ્રો થશે, આ રીતે ડ્રો થશે. આ મોડ્યુલસ ઓફ sin x નો આ જે નીચેની પેટર્ન છે ને એ ઉચકાઈને ઉપર જતી રહી. પછી આ પેટર્ન તો આપણે એઝ ઇટ ઇઝ રાખી. ઓકે, આને 1 2 3 4 નામ આપું તો આ 1, આ 2, આ 3, આ 4. એટલે 1 અને 3 એઝ ઇટ ઇઝ છે, બટ 2 અને 4 જે નીચે છે ને એ ઉચકાઈને ઉપર જતા રહ્યા જ્યારે માનાંક એપ્લાય કરો ત્યારે, બરાબર. એક આ વસ્તુ છે. ચાલો, ઓરિજિનલમાં આ કયો ખૂણો કહેવાય? 0. તો આ કયો થાય? પાઈ. તો આ કયો થશે? 2π. આ કયો થશે? 3π. તો આ કયો થાય? 4π. તો આ 0 પાઈ 2π 3π 4π. તો હવે આ જે આખું એક છે ને એને હવે આ કમ્પ્લીટ પેટર્ન થઈ કહેવાય. જો પહેલા કમ્પ્લીટ પેટર્ન કઈ હતી? આ એક કમ્પ્લીટ પેટર્ન હતી, બરાબર. હવે આ એક કમ્પ્લીટ પેટર્ન, આ બીજી કમ્પ્લીટ પેટર્ન, આ ત્રીજી કમ્પ્લીટ પેટર્ન. તો જો કેટલા કેટલા અંતરાલમાં પેટર્ન રિપીટ થાય છે? પાઈના અંતરાલમાં. એનો મિનિંગ કે તમે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયનો માનાંક લઈ લો, કોઈ પણનો. આ મેં તમને સમજાવ્યું પર્ટિક્યુલરલી સાઇન માટે, બરાબર. તો તમે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયનો માનાંક લઈ લો તો એનું મુખ્ય આવર્તમાન કમ્પલસરી શું થશે? પાઈ થશે. ઓકે, સો આ 3 ગુણધર્મો નોટ કરો, બાકીને આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જોઈએ આપણે એનો ચોથો ગુણધર્મ. ઓકે, તો ચોથો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ એલ્જેબ્રિક ફંક્શન હોય, કોઈ પણ બૈજિક વિધેય હોય, બરાબર, તો એ ક્યારેય પિરિયોડિક હોતું નથી, એ ક્યારેય આવર્તી વિધેય હોતું નથી, બરાબર. તો કોઈ પણ બૈજિક વિધેય એ આવર્તી વિધેય નથી, એ આવર્તી વિધેય નથી. ઓકે, એના એક્ઝામ્પલ આપું તો બૈજિક વિધેય એટલે યાર y બરાબર x², ઓકે, પછી y બરાબર √x, પછી 3x - 2 x² x³ - 5, બરાબર. આ ટાઈપનું કોઈ પણ એટલે કે કોઈ દ્વિઘાત સમીકરણ, કોઈ સુરેખ સમીકરણ, કોઈ ત્રિઘાત સમીકરણ, આ બધાના જો તમે ગ્રાફ ડ્રો કરશો ને તો એ ક્યારેય રિપીટ ના થાય ને. સિમ્પલ છે, y = x² નો ગ્રાફ કેવો હોય? y = x² નો ગ્રાફ આ ટાઈપનો હોય યાર, એ ક્યાં રિપીટ થાય છે? રાઈટ. તો એ બધા કેવા છે? આવર્તી વિધેય નથી. તો આ એક સિમ્પલ એક પોઈન્ટ છે આ ટોપિકનો, એ યાદ રાખજો, બરાબર. ઓકે, ચલો પાંચમો. હવે કોઈ અચળ વિધેય હોય, અચળ વિધેય, તો એના માટે તમે શું કમેન્ટ કરી શકો? એ આવર્તી છે કે નહીં? અને જો આવર્તી છે તો એનું મુખ્ય આવર્તમાન શું? ઓકે, તો ફોર એક્ઝામ્પલ એક તમને સમજાવું, ધારો કે y = 3, બરાબર, y = fx = 3. તો આ fx = 3 એ અચળ વિધેય કહેવાય? હા. કેમ એને અચળ વિધેય કહેવાય? તો તમે અહીંયા fx = 3,
તો જો એક્સની તમે દુનિયામાં એક્સની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકશો ને એ આન્સર ઓલવેઝ કયો જનરેટ કરશે 3, એટલે એને અચળ વિધેય કહેવાય. બરાબર. તો એનો ગ્રાફ કેવો હોય, તો અચળ વિધેયનો ગ્રાફ એવો હોય તો આ જે y = 3 ને, તો y = 3 એ આવી લાઈન હશે જે અહીંયા 3 માંથી પાસ થશે. આ પોઈન્ટ કયો કહેવાય, 0,3. તો એમાંથી પાસ થતી આવી રીતે હોરિઝોન્ટલ લાઈન હશે. બરાબર. y = 3. હવે આ ગ્રાફ એકચ્યુઅલી જુઓ તો રિપીટેડ છે, હા છે, બટ ક્યાં રિપીટ થાય છે જુઓ તો આ જે ગ્રાફ છે ને એ દરેકે દરેક પોઈન્ટ ઉપર રિપીટ થાય છે. જો આમાં કોઈ પેટર્ન તમને જોવા નહીં મળતી, જેમ સાઇનમાં તમને આવી કોઈ પેટર્ન જોવા મળતી હતી ને, આવી કોઈ પેટર્ન તમને સુરેખ મતલબ કે આવી રીતે સુરેખ લાઈનમાં જોવા ના મળે, યા તો તમે એવું કહી શકો કે આવી જે પેટર્ન છે એ કોઈ અચળ વિધેયના ગ્રાફમાં તમને દેખાશે નહીં. એનો મિનિંગ કે આ જે લાઈન છે ને એ દરેકે દરેક પોઈન્ટ ઉપર રિપીટ થાય છે. એનો મિનિંગ કે એ પિરિયોડિક તો છે, એ આવર્તી છે, બટ એનું મુખ્ય આવર્તમાન ક્યારે મળે નહીં. ઓકે. તો અહીંયા એક કમેન્ટ આવી રીતે કરી શકાય કોઈ પણ અચળ વિધેય પણ, કે કોઈ અચળ વિધેય એ આવર્તી છે, આવર્તી હોય જ, પણ તેનું મુખ્ય આવર્તમાન ન મળે, તેનું મુખ્ય આવર્તમાન ન મળે. બરાબર. એટલે ક્યારે કોઈ ક્વેશ્ચનમાં દેખાવું તમને કે y = કોઈક રેન્ડમ નંબર, તો એનું એ કેવું છે, તો એ આવર્તી છે, બટ તમને એનું મુખ્ય આવર્તમાન મળે નહીં. ઓકે. હવે એક મસ્ત લોજિકલ વસ્તુ આવી કે કોઈ પણ આવર્તી વિધેય હોય ને એનું પ્રતિવિધેય પોસિબલ નથી. કોઈ પણ આવર્તી વિધેય હોય, ફોર એક્ઝામ્પલ સાઇન, એનું પ્રતિવિધેય શક્ય નથી. તો એ પ્યોર લોજિકલ ટોપિક છે, પ્યોર લોજિકલ સ્ટેટમેન્ટ છે. જો હું પહેલાં સ્ટેટમેન્ટ લખું પછી એને સમજાવું કે કેમ એવું. તો કોઈ આવર્તી વિધેય નું પ્રતિવિધેય શક્ય નથી. ઓકે. કેમ એવું? તો આવર્તી વિધેયનો ગ્રાફ એકચ્યુઅલી કેવો હોય, રિપીટેડ હોય. બરાબર. કોઈ પણ આવર્તી વિધેય હોય એનો ગ્રાફ કેવો હોય, રિપીટેડ. ફોર એક્ઝામ્પલ એક આ પેટર્ન છે, તો એ જો આવર્તી વિધેય હોય તો આ પેટર્ન ફરી રિપીટ થશે, અગેન પાછી રિપીટ થશે. હા. તો આ જે આવર્તી વિધેયનો મેં એક રેન્ડમ વિધેયનો ગ્રાફ ડ્રો કર્યો છે. બરાબર. ઓકે. હવે આ ગ્રાફનું પ્રતિવિધેય શક્ય છે કે નહીં એ ચેક કરવું, તો પ્રતિવિધેય બનવાની કન્ડિશન શું છે, તો એ એક અને વ્યાપ્ત હોવું જોઈએ. ઓકે. તો આ ગ્રાફ એક છે. એક કેમનું ચેક થાય, તો આને કટ કરતી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી યાર. એ હોરિઝોન્ટલ લાઈન જો આ ગ્રાફને એક કરતાં વધારે પોઈન્ટ ઉપર છે દે તો એ કેવું થવું કહેવાય, અનેક યાર. તો આ આવર્તી વિધેયનું મિનિંગ શું યાર, એની જે પેટર્ન છે એ કમ્પલસરી રિપીટ થતી જશે, આવી રીતે રિપીટ થયા જ કરે. તો એને તમે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશો તો યાર એને ઇન્ફાઇનાઇટ પોઈન્ટ ઉપર છેદશે ને. ચલો ધારો કે મારી જોડે કોઈ આવર્તી વિધેયનો આ ટાઈપનો ગ્રાફ છે, મારી જોડે કોઈ આવર્તી વિધેયનો આ ટાઈપનો ગ્રાફ છે. બરાબર. ઓકે. હવે આ જે ગ્રાફ છે એને હું ટચ કરતી આવી રીતે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું તો એને કેટલા બધા પોઈન્ટ ઉપર છેદશે. એનો મિનિંગ કે કોઈ પણ આવર્તી વિધેય એ એક નથી, એ અનેક છે. રાઈટ. તો જો એ એક ના હોય તો એનું પ્રતિવિધેય શક્ય છે નથી. એટલે આપણે આ લાઈન લખી કે કોઈ પણ આવર્તી વિધેયનું પ્રતિવિધેય શક્ય નથી. એટલે તમને કદાચ ગુજકેટમાં આના પરથી ક્વેશ્ચન આવી શકે કે એક ફંક્શન આપેલું હોય, બરાબર, અને એને ઓબ્ઝર્વ કરીને તમારે સમજવાનું કે એ ફંક્શન જે મને આપ્યું છે અને તમને પૂછ્યું હશે કે આ ફંક્શનનું પ્રતિવિધેય શક્ય છે, શક્ય હોય તો શું છે. બરાબર. ઓકે. એવું કંઈ પૂછ્યું હોય તો તમારે ચેક કરવાનું કે જે ફંક્શન આપેલું છે એ કેવું છે, આવર્તી છે. જો એ હોય તો ફટાક લઈને આન્સર આપવાનો કે એનું પ્રતિવિધેય શક્ય નથી. તો આ ટાઈપનો એક નાનો સિમ્પલ પોઈન્ટ છે, એ તમે યાદ રાખજો. ક્લિયર? ઓકે. ચલો એક 7મો પોઈન્ટ જોઈએ કે ધારો કે કોઈ વિધેય છે gx, બરાબર, એનું મુખ્ય આવર્તમાન કેપિટલ T છે, તો FOG નું પણ મુખ્ય આવર્તમાન T થાય. હવે આ શું કહેવા માંગે છે? તો મારી જોડે બે વિધેય છે fx અને gx, અને એમાંથી gx નું મને આ મુખ્ય આવર્તમાન કેપિટલ T છે એવું મને ખબર છે. તો જો તમે FOG ફાઇન્ડ કરો ને તો આખા FOG નું મુખ્ય આવર્તમાન T થાય. એટલે બેઝિકલી શું કહેવા માંગે છે સમજો. માની લો કે મારી જોડે બે ફંક્શન છે, બરાબર, fx બરાબર sin x અને બીજું ફંક્શન છે gx બરાબર ફ્રેક્શન પાર્ટ ઓફ x. ઓકે. અને હું અહીંયા FOG ફાઇન્ડ કરું છું તો FOG શું થશે, અહીંયા જુઓ તો એ થશે f ઓફ gx. બરાબર. તો f ઓફ gx, gx કોણ છે અહીંયા, ફ્રેક્શન પાર્ટ ઓફ x. અહીંયા gx કોણ છે, ફ્રેક્શન પાર્ટ ઓફ x. અને આને ક્યાં મૂકવાના, f ના સૂત્રમાં જ્યાં x દેખાય ત્યાં. તો શું થશે, આવું થશે. બરાબર. તો આ સાઇન ઓફ ફ્રેક્શન એ શું થયું, મારો FOG. તો મને ખબર છે કે આ જે gx છે ને એ ફ્રેક્શન પાર્ટ છે. ફ્રેક્શન પાર્ટનું મુખ્ય આવર્તમાન આપણે જોયું હતું હમણાં,
આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં કેટલું થાય 1 થાય. ઓકે, તો જો તમને જીએક્સનું મુખ્ય આવર્તમાન ખબર હોય તો એનું જ મુખ્ય આવર્તમાન કોનું થાય? એફઓજીનું. બરાબર, અહીંયા તો લખેલું છે કે જીએક્સનું મુખ્ય આવર્તમાન જો ટી હોય તો એફઓજીનું પણ મુખ્ય આવર્તમાન શું થાય? ટી થાય. ક્લિયર? એટલે આજે ફાઇનલ નવું આવ્યું ને સાઇન ઓફ ફ્રેક્શન પાર્ટ ઓફ એક્સ, બરાબર, તો એનું મુખ્ય આવર્તમાન કેટલું થવું કહેવાય? 1 થવું કહેવાય. ઓકે, હવે હું આ ક્વેશ્ચન આખું ઊંધું પૂછું છું. હું ડાયરેક્ટલી તમને એવું પૂછું છું કે કોસ ઓફ ફ્રેક્શન પાર્ટ ઓફ એક્સ આનું મુખ્ય આવર્તમાન શોધો. આનું મુખ્ય આવર્તમાન શોધો. તો તમને જોઈને આઈડિયા આવવો જોઈએ કે કોસ અને ફ્રેક્શન પાર્ટ એ બંને અલગ અલગ વિધેય છે. ઓકે, હવે મેં તમને ખાલી અહીંયા એફઓજી જ કીધું ને, એવું નહીં યાર, જીઓએફનું પણ આવું જ થાય. જીઓએફમાં કૌંસમાં કોણ હશે? જીઓએફમાં કૌંસમાં કોણ હશે? જી ઓફ એફએક્સ જ હશે ને, બરાબર. તો ધારો કે એફએક્સનું મુખ્ય આવર્તમાન ટી છે, એ તમને ખબર છે, તો આખા એફઓજીનું મુખ્ય આવર્તમાન શું થાય? ટી થાય. એટલે એવું નહીં કે મેં ખાલી અહીંયા એફઓજીનું ઉદાહરણ આપ્યું તો ખાલી એફઓજીમાં જ એવું થાય, જીઓએફમાં પણ એવું થાય. એટલે ઇન શોર્ટ બંનેના બ્રેકેટમાં જે વિધેય છે ને એનું મુખ્ય આવર્તમાન તમને ખબર હોય તો આખા એફઓજી યા તો જીઓએફ એનું મુખ્ય આવર્તમાન પણ એ જ થાય. ઓકે, હવે આ પર્ટિક્યુલર એક એક્ઝામ્પલ લીધું, કોસ ઓફ ફ્રેક્શન પાર્ટ ઓફ એક્સ. કોસ ઓફ ફ્રેક્શન પાર્ટ ઓફ એક્સ, તો આ કોનું કોમ્બિનેશન છે? તો આ કોસેક્સનું અને ફ્રેક્શન પાર્ટ ઓફ એક્સ એ બંનેનું કોમ્બિનેશન છે, એ બંનેનું સંયોજન છે. હા, ઓકે, હવે આમાં જો ને તો કોસેક્સ એ મારું એફએક્સ છે અને આ મારું ફ્રેક્શન પાર્ટ એ જીએક્સ છે. તો આ શું છે? એફઓજી થયું. તો એમાંથી મને ફ્રેક્શન પાર્ટનું ખબર છે, મને 1 થાય. તો આખા કોસ ઓફ ફ્રેક્શન પાર્ટનું પણ શું આન્સર આવશે? 1 આન્સર આવશે. ઓકે, એક બીજું સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, સાઇન કોસ એક્સ. સાઇન ઓફ કોસ એક્સ, તો આ પણ એક સંયોજિત વિધેય છે ને આખું. જુઓ તો આ કોનું સંયોજન છે? તો સિમ્પલ સાઇન એક્સનું અને સિમ્પલ કોસ એક્સનું. સાઇન એક્સને હું એફએક્સ તરીકે માનું અને કોસ એક્સને જીએક્સ તરીકે માનું. તો આ એફઓજી જ છે ને, ચેક કરો. એફએક્સ બરાબર સાઇન એક્સ લો અને જીએક્સ બરાબર કોસ એક્સ લો, તો આ શું છે? એફઓજી છે ને. તો મને એમાંથી જીએક્સનું એટલે કે કોસ એક્સનું મુખ્ય આવર્તમાન ખબર છે 2π, તો સાઇન ઓફ કોસ એક્સનું પણ મુખ્ય આવર્તમાન શું થાય? 2π જ થાય. ઓકે, ચલો એક ત્રીજું એક્ઝામ્પલ આપું. હવે આખું ફ્રેક્શન પાર્ટ ઓફ 10x લઈ લઈએ. ચલો, ફ્રેક્શન પાર્ટ ઓફ 10x, તો આનું મુખ્ય આવર્તમાન શું? તો આ કોનું સંયોજન છે? તો હું એફએક્સ તરીકે ફ્રેક્શન પાર્ટને લઉં છું અને જીએક્સ તરીકે 10x ને લઉં છું. સાંભળજો, એફએક્સ તરીકે ફ્રેક્શન પાર્ટ ઓફ એક્સ લઉં છું અને જીએક્સ તરીકે 10x લઉં છું. તો આ એફઓજી છે કે જીઓએફ છે? આ જે છે ને એ શું છે? એફઓજી છે કે જીઓએફ છે? ચેક કરો તો આ છે એફઓજી. આ કોણ છે? એફઓજી. બરાબર, એફઓજી એટલે એફ ઓફ જીએક્સ એટલે એફ ઓફ 10x અને 10x એ ક્યાં મૂકવાના? એફના સૂત્રમાં જ્યાં x દેખાય ત્યાં, તો મને આ મળશે. ઓકે, હવે આમાંથી જે જીએક્સ છે ને, જીએક્સ એટલે કે 10x, બરાબર. ઓકે, એફઓજીમાં શું જોવાનું આપણે? તો જે જીએક્સ છે ને એનું મુખ્ય આવર્તમાન એ ઓવરઓલ એફઓજીનું મુખ્ય આવર્તમાન થશે. તો અહીંયા જીએક્સ કોણ છે? 10x, બરાબર. ઓકે, તો 10x નું મુખ્ય આવર્તમાન શું છે? પાઈ. તો આખાનું પણ મુખ્ય આવર્તમાન શું થશે? પાઈ થશે. ઓકે, સો આ કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ બધા એક્ઝામ્પલ સાથે આ ચાર પ્રોપર્ટી નોટ ડાઉન કરી લો. ઓકે, નેક્સ્ટ આપણે બીજી પ્રોપર્ટી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે 8મું ગુણધર્મ જોઈએ. આ શું કહે છે કે જો કોઈ વિધેય હોય એફ એક્સ, બરાબર, એનું મુખ્ય આવર્તમાન, ધારો કે એનું મુખ્ય આવર્તમાન કેપિટલ ટી છે, તો 1/fx અને અંડર રૂટ ઓફ એફએક્સ, બરાબર, એનું પણ મુખ્ય આવર્તમાન શું થશે? એનું પણ મુખ્ય આવર્તમાન ટી થાય. ક્લિયર? યાદ રાખજો આ વસ્તુ. ઓકે, એટલે કોઈ વિધેય છે એનું વ્યસ્તનું અને એના સ્ક્વેર રૂટનું એનું મુખ્ય આવર્તમાન પણ એના જે ઓરિજિનલ છે એના જેવું થાય. ઓકે, સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. ધારો કે કોઈ તમને પૂછે કે અંડર રૂટ ઓફ સાઇન એક્સ એનું મુખ્ય આવર્તમાન શું? બરાબર, તો સાઇન એક્સનું જે મુખ્ય આવર્તમાન છે એ જ અંડર રૂટ સાઇન એક્સનું મુખ્ય આવર્તમાન થશે. બરાબર, તો શું થશે? એ થશે 2π. ક્લિયર? ઓકે, આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ વિચારવું હોય તો શું વિચારાય? ધારો કે હા, જો એક સિમ્પલ વસ્તુ સમજાવું. સાઇનનું મુખ્ય આવર્તમાન 2π, તો એનું વ્યસ્ત કોણ થાય? કોસેક. તો કોસેકનું પણ 2π જ છે ને, તો એ રીતે આપણે એનું પ્રૂવ કરી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સારું, ચલો આના પરથી એક બીજી 9th નંબરની પ્રોપર્ટી જોઈએ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એમાં શું કહે છે કે જો કોઈ વિધેય, અગેન આપણે એફએક્સ લઈ લઈએ અને એનું મુખ્ય આવર્તમાન ટી હોય તો શું થશે? તો h ઇન્ટુ એફ ઓફ એ એક્સ પ્લસ બી એનું મુખ્ય આવર્તમાન બરાબર ટી અપોન માનાંકમાં એ થાય.
જો હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આના બેઝ ઉપર આપણે દાખલા સોલ્વ કરવાના છે આ ટોપિકના. ફંક્શન કયા ટાઈપમાં છે? પહેલાં ફંક્શન એફએક્સ હતું. પહેલાં ફંક્શન કયું છે? એફએક્સ. તો એમાં તમે એફ ઓફ એ એક્સ પ્લસ બી લઈ લીધું અને જોડે કોઈક સંખ્યા રેન્ડમ ગુણેલી છે, એટલે અહીંયા એચ એ અને બી આ બધું શું છે? અચળ છે. ઓકે, તમને એક્ઝામ્પલ આપું. ધારો કે તમને કોઈ કહે કે સાઇન 7 સાઇન 3x પ્લસ 5 આનું મુખ્ય આવર્તમાન શોધો. આનું મુખ્ય આવર્તમાન શોધો. તો આ કયું ફંક્શન છે? બેઝિકલી ફંક્શન તો એફ જ છે ને અહીંયા, તો એટલે સાઇન ફંક્શન છે. તો સાઇનનું જે મુખ્ય આવર્તમાન છે ને એ લખવાનું અંશમાં, એટલે 2π અને છેદમાં શું લખવાનું? માનાંકમાં a. હવે એ શું છે? તો એક્સનો સહગુણક, એટલે 3 આવશે અને 3નો માનાંક શું થાય? 3. બરાબર. ચલો આનું સેકન્ડ એક્ઝામ્પલ તમને આપું. ધારો કે 3 10 -5x + 6 આનું મુખ્ય આવર્તમાન શું થશે? તો 10નું મુખ્ય આવર્તમાન શું? પાઈ. તો એ અંશમાં આવશે અને નીચે માનાંકમાં એક્સનો સહગુણક આવશે. તો એક્સનો સહગુણક કોણ છે? તો π/5. તો આ એક બે સિમ્પલ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી હતી. ઓકે, સો નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જે લાસ્ટ પ્રોપર્ટી જોઈએ ને, લાસ્ટ 2 કે 3, એના બેઝ ઉપર એક 4 સિમ્પલ એક્ઝામ્પલ્સ જોઈએ. તો આ tan² 2x + 3 એનું મુખ્ય આવર્તમાન આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં tan² વિશે વિચારો. tan², આ ભૂલી જાઓ અત્યારે. tan², તો 10માં કોઈ પણ ઘાત હોય એનું મુખ્ય આવર્તમાન ઓલવેઝ પાય જ રહેશે. ઓકે, હા. તો આ કઈ ટાઈપનું ફંક્શન છે? તો tan ઓફ ax + b ટાઈપનું ફંક્શન છે. તો જે tan² નું જે મુખ્ય આવર્તમાન હોય ને એ ભાગ્યા માનાંકમાં એક્સનો સહગુણક. તો માનાંકમાં એક્સનો સહગુણક કોણ છે? 2. તો ફાઇનલ આન્સર શું આવ્યો? π/2. ક્લિયર? આ રીતે વિચારવાનું. ચલો હવે અહીંયા છે સાઇન ઓફ 5x + 4, રાઈટ. તો સાઇનનું મુખ્ય આવર્તમાન જે હોય એ જ એના અંડરરૂટનું મુખ્ય આવર્તમાન હોય, હા કે ના? હા. ઓકે, તો એનો મિનિંગ કે આપણે ફાઇનલી કોનું આવર્તમાન ખાલી ફાઇન્ડ કરવાનું? તો સાઇન ઓફ 5x + 4નું. બીજી રીતે તમને એક્સપ્લેન કરું તો અંડરરૂટ ભૂલી જાઓ અત્યારે. તો સાઇન 5x + 4નું જે મુખ્ય આવર્તમાન હોય એ જ મુખ્ય આવર્તમાન એના અંડરરૂટનું હોય. સીધી વસ્તુ છે ને. તો ઇન શોર્ટ આપણે કોનું મુખ્ય આવર્તમાન ફાઇન્ડ કરવાનું છે? સાઇન ઓફ 5x + 4નું. તો એનું મુખ્ય આવર્તમાન શું થાય? તો અંશમાં આવશે 2π, કેમ કે સાઇનનું મુખ્ય આવર્તમાન 2π અને માનાંકમાં 5 આવશે, દેટ ઇઝ 5. ક્લિયર? તો આવ્યો આપણો ફાઇનલ આન્સર. બરાબર. સેમ આપણે આ એક્ઝામ્પલ જોઈએ અંડરરૂટ ઓફ cos x. તો cos x ની 1/2 ઘાત છે, રાઈટ, એટલે કે અંડરરૂટ છે. તો કોસનું જે હોય એ જ એનું અંડરરૂટનું હોય. તો આનો આન્સર શું આવશે? 2π. હવે આ સમજવા જેવું છે cos of √x. તો આ બેઝિકલી શું દેખાય છે? cos of √x એ સંયોજિત વિધેય છે. કોનું કોનું? તો જો ધારો કે fx = cos x લો અને gx = √x લો. તો આ છે આપણું FOG. છે કે નહીં? ચેક કરો. FOG ચેક કરો ને. FOG ઓફ x બરાબર શું થાય? f of gx. gx કોણ છે? √x. અને √x ને ક્યાં મૂકવાના? f ના સૂત્રમાં, એટલે cos √x બન્યું. ઓકે, તો એનો મિનિંગ કે કૌંસમાં જે હોય ને FOG એટલે f of gx. તો જે gx નું મુખ્ય આવર્તમાન હોય એ જ આખા FOG નું હોય. હા, તો અમે gx કોણ છે? √x. યાર પણ √x તો એલ્જેબ્રિક થયું, એનું ક્યારેય મુખ્ય આવર્તમાન મળે નહીં. તો એનું મુખ્ય આવર્તમાન ના મળે તો FOG નું મળે? ના મળે. એનો મિનિંગ કે cos √x નું મુખ્ય આવર્તમાન ન મળે. મુખ્ય આવર્તમાન ન મળે, યા તો શક્ય નથી. ઓપ્શનમાં જે આપેલું હોય એ આપણે ચૂઝ કરવાનું. ઓકે, સો આ 4 ક્વેશ્ચન્સ સિમ્પલ હતા, એ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આવર્તી વિધેય માટે સૌથી ઇમ્પોર્ટન્ટ નોટ આના બેઝ ઉપર જ દાખલા આવે છે. ઓકે, અને બહુ શાંતિથી સમજવાનો ટ્રાય કરજો. શું કહે છે નોટ? તો જો આપણી જોડે બે વિધેય હોય f1x અને f2x અને એના મુખ્ય આવર્તમાન અનુક્રમે t1 અને t2 હોય. ઓકે, એક વિધેય f1, બીજું f2. એકનું આવર્તમાન t1, બીજાનું આવર્તમાન t2. તો એ બંનેના સરવાળાનું, એટલે કે એ બંનેનો સરવાળો કરો તો પણ એક તમને નવું વિધેય મળશે. બરાબર. પહેલું વિધેય છે માની લો કે sin x અને બીજું વિધેય છે ફ્રેક્શન પાર્ટ ઓફ x. તો sin x + ફ્રેક્શન પાર્ટ ઓફ x એ આખું એક પોતે નવું વિધેય બન્યું ને. ઓકે, તો એ આખા પ્લસનું હો, અહીંયા બીજું કશું નથી. નથી માઇનસ, નથી ગુણાકાર, નથી ભાગાકાર, કંઈ જ નથી. તો f1x + f2x એટલે કે hx નું મુખ્ય આવર્તમાન શું થાય? તો એના મુખ્ય આવર્તમાન માટે બે કેસ છે. ઓકે, તો આ જે f1x + f2x આવ્યું ને એના મુખ્ય આવર્તમાન શું થાય? તો એના માટે બે કેસ છે. તો જો આખે આખું hx પોતે અયુગ્મ હોય. ઓકે, એટલે આ જે સરવાળો કરો ને તમે બે વિધેયોના, એ સરવાળાનું જે નવું આખું વિધેય આવ્યું એ વિધેય જો અયુગ્મ હોય. હવે કોઈ વિધેય યુગ્મ કે યુગ્મ કેમનું ચેક કરાય? તો સિમ્પલ, x ની જગ્યાએ -x મૂકીને ચેક કરીએ. તો h of -x એટલે કે જો h of -x = -hx આવ્યું તો hx કેવું વિધેય છે? અયુગ્મ વિધેય. અને જો એ ટાઈપનું સિચ્યુએશન ક્રિએટ થાય
તો શું કરવાનું, તો આ બંનેના સરવાળાનું મુખ્ય આવર્તમાન શું થાય, તો એલસીએમ ઓફ T1 અને T2. એલસીએમ એટલે લસા, એટલે T1 અને જે T2 છે ને એનો લસા લેવાનો સિમ્પલી. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ફરીથી સમજાવું. બે વિધેય છે આપણી જોડે F1 F2, બંનેના આવર્તમાન છે T1 અને T2. તો એ બંનેનો મેં સરવાળો કર્યો, F1 અને F2 નો મેં સરવાળો કર્યો. એ સરવાળા પછી મેં ચેક કર્યો કે એનો જે સરવાળાનું જે પરિણામી વિધેય આવ્યું એ માની લો કે અયુગ્મ છે. તો એ જે સરવાળાનું જે વિધેય આવ્યું HX એનું મુખ્ય આવર્તમાન શું થશે, તો T1 અને T2 છે ને આપણી જોડે કે જેના મુખ્ય આવર્તમાન આપણને ખબર છે, બરાબર. તો એ બંનેના લસા લેવાનો, એ આપણા નવા HX નું મુખ્ય આવર્તમાન થશે. અને જો HX એ યુગ્મ હોય અને F1 અને F2 એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ હોય. હવે કોમ્પ્લિમેન્ટરી એંગલ્સનો મિનિંગ સમજાવું તમને. એક છે સાઇન અને બીજું છે કોસ. તો સાઇન π/2 - x cos x થાય અને કોસ π/2 - x એ સાઇન x થાય. ક્લિયર? ઓકે, તો આ ટાઈપના ખૂણાને શું કહેવાય, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહેવાય. એટલે એક વિધેય બીજા વિધેયમાં કન્વર્ટ થઈ શકતું હોય એને કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહેવાય. ઓકે, સો જ્યારે આખું એ જે HX છે એ યુગ્મ હોય તો યુગ્મ કેમનું ચેક થાય, તો h of minus x is equal to plus hx થાય. તો h કેવું છે, યુગ્મ છે. એટલે જો યુગ્મ વિધેય હોય તો LCM of T1 અને T2 તો લેવાના, એનો જે આન્સર આવે એને 1/2 વડે ગુણી કરવાના યા તો 2 વડે ડિવાઈડ કરી દો. બેમાંથી તમારે જે બોલવું એ બોલાય, બરાબર. એટલે આની ફોર્મ્યુલામાં ખાલી તમારે 1/2 ગુણી કરવાના છે. ઓકે, હવે બે સંખ્યાઓનો લસા કેમનો લેવો, T1 અને T2 એ બે સંખ્યાનો લસા કેમનો લેવો, તો એના માટેના રૂલ્સમાં અહીંયા આપેલા છે. તો રૂલ્સ ટુ ફાઇન્ડ LCM એટલે કે લસા. ઓકે, તો જે આપણે દાખલા કરવાના છે ને એ દાખલામાં આ ટાઈપની સિચ્યુએશન આવશે કે A/B પછી C/D અને E/F આ ટાઈપની ધારો કે 3 સંખ્યા છે, માની લો કે 2 હોય તો પણ લાગુ પડે. ઓકે, તો શું કરવાનું, તો આખી આ ટાઈપની સંખ્યાઓનો મારે લસા લેવો હોય તો શું કરવાનું, તો તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે આવું પૂછ્યું છે 3/2, ઓકે, 6/5 અને 8/9. આ 3 સંખ્યાનો લસા લેવો છે મારે. તો શું કરવાનું, તો જે અંશની સંખ્યાઓ છે ને ACE એનો લસા લઈ લો ભાગ્યા, અને જે છેદની સંખ્યાઓ છે ને BDE એનો HCF એટલે ગુસા. LCM એટલે લસા, HCF એટલે ગુસા. ઓકે, LCM ને શું કહેવાય, લીસ્ટ કોમન મલ્ટિપલ. ઓકે, અને આને શું કહેવાય, હાઈએસ્ટ કોમન ફેક્ટર, બરાબર. ઓકે, તો HCF કેમનો શોધવાનો, તો જે 3 સંખ્યા આપેલો છે એમાં સૌથી વધારે વખત રિપીટ કોણ થાય છે, કઈ સંખ્યા રિપીટ થાય છે એને એ 3 સંખ્યાનો HCF કહેવાય. ઓકે, તો એક્ઝામ્પલ આપેલું છે અહીંયા. તો ધારો કે મારે 2π/3, π/6 અને π/12 આ 3 સંખ્યાઓનો મારે લસા શોધવો છે. તો શું કરવાનું, તો આન્સરમાં શું આવશે, તો અંશમાં મારે કોનો લસા લેવાનો, તો LCM ઓફ અંશની સંખ્યાઓ કઈ છે, 2π, π અને π, અને જે HCF છે ને છેદ એટલે 3, 6 અને 12 આ 3 સંખ્યાઓનો મારે શું લેવાનો, HCF. ચલો, તો અંશમાંથી પહેલાં તો π બહાર કાઢી લો. તો તમને 2, 1, 1 દેખાય છે, હા, તો π તો ખરા જ, અને 2, 1, 1 નો લસા શું થશે, 2 થાય ને, એટલે મારો અંશનો LCM કેટલો આવ્યો, 2π. ઓકે, છેદમાં કઈ સંખ્યા દેખાય છે, 3, 6 અને 12. તો એનો હાઈએસ્ટ કોમન ફેક્ટર કેમનો શોધવાનો, તો 3. તો એને 3 × 3 લખાય, હા. પછી 6 છે એને 3 × 6 લખાય, હા. અને 12 છે એને 3 × 12 દેખાય. તો 3 3માં કયો કોમન દેખાય છે તમને સૌથી વધારે વખત, 3. ઓકે, સો આનો ગુસા કેટલો આવ્યો, 3. તો મારો ફાઇનલ આન્સર શું આવ્યો, 2π/3 એ આ 3 મુખ્ય આવર્તમાન થયું કહેવાય. ઓકે, પછી બીજા 2-3 નિયમ એવા છે કે જે જો આ બધી સંખ્યાઓ 3 સંખ્યાઓ અસમય હોય તો એનો LCM તમે શોધી શકો છો. જો આ 3 સંખ્યાઓ સમય હોય તો પણ તમે એના લસા શોધી શકો છો. પણ જો કોઈ એક પણ અસમય હોય અને બાકીના સમય હોય, અસમય અને સમય વાળું કોમ્બિનેશન હોય ને, તો એનો તમને લસા ક્યારેય મળે નહીં. ધારો કે બધી સમય હોય તો પણ તમને લસા મળે, ધારો કે બધી અસમય હોય તો પણ તમને એનો લસા મળે. પણ જો કોઈ એક અસમય હોય અને બાકીની સમય હોય તો એનો લસા પોસિબલ છે નહીં. ઓકે, એનું તમને એક્ઝામ્પલ આપું. તો ધારો કે કોઈએ તમને પૂછ્યું કે LCM ઓફ 2π, 1 અને 6π. તો 2π અને 6π કેવી છે, અસમય સંખ્યા છે, પણ 1 AR પોતે સમય સંખ્યા છે. તો આ કોમ્બિનેશનનો લસા શક્ય નથી. બધી અસમય હોવી જોઈએ યા તો બધી આવી રીતના સમય હોવી જોઈએ. ક્લિયર? તો એ ટાઈપની સિચ્યુએશનમાં પોસિબલ છે. ઓકે, આ બધી કેવી છે, જો તો અસમય, આ બધી કેવી છે, સમય છે. બટ આમાં 2 અસમય છે અને 1 સમય છે, તો એનો લસા ક્યારે પોસિબલ છે નહીં. ઓકે, સો આ એક ફોર્મ્યુલા યાદ રાખજો, અંશની સંખ્યાઓનો લસા શોધવાનો અને છેદની સંખ્યાઓનો ગુસા શોધવાનો, અને બંનેનો ભાગાકાર એ આપણો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર?
ઓકે, તો બેઝિક વાત કોની છે? બે ફંક્શન છે એના સરવાળાનું મુખ્ય આવર્તમાન શોધવાનું છે અને બંને ફંક્શનના જે બંને ફંક્શન છે ને અલગ અલગ એમના આવર્તમાન ઓલરેડી મને ખબર છે કે શું છે, તો એમના સરવાળાનું મુખ્ય આવર્તમાનના બે કેસ, તો જો એ પોતે સરવાળો યુગ્મ હોય તો શું અને જો પોતે સરવાળો અયુગ્મ હોય તો શું. આ બેઝિક બે સિચ્યુએશન છે. ઓકે, હવે આના બેઝ ઉપર આપણે દાખલા સોલ્વ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે fx પ્લસ gxના કોમ્બિનેશનના ક્વેશ્ચન્સ જોઈશું. ઓકે, હવે જો તમને શું કહે છે fx બરાબર sin x પ્લસ ફ્રેક્શન પાર્ટ ઓફ x, તો આને px માનો અને qx માનો. તો પહેલાં px અને qxના સેપરેટલી આપણે મુખ્ય આવર્તમાન શોધે અને પછી એમનો સરવાળો એટલે કે fx એનું મુખ્ય આવર્તમાન લસા લઈને જોઈએ. ઓકે, તો sin x નું મુખ્ય આવર્તમાન 2π અને ફ્રેક્શન પાર્ટ ઓફ x નું મુખ્ય આવર્તમાન 1, એનો મિનિંગ કે t1 ઇઝ ઇક્વલ ટુ 2π એન્ડ t2 ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો હવે આ જે આખું કોમ્બિનેશન છે sin x પ્લસ ફ્રેક્શન પાર્ટ ઓફ x એ કેવું છે જુઓ તો, યુગ્મ કે અયુગ્મ એ ચેક કરો, યુગ્મ કે અયુગ્મ, એટલે યુગ્મ તો નથી જ, બરાબર. તો સિમ્પલ આ બંનેના આવર્તમાનનો આપણે લસા લેવો પડશે. ઓકે, તો કોનો લસા લેવાનો? તો LCM ઓફ આનું મુખ્ય આવર્તમાન કોણ છે 2π અને આનું મુખ્ય આવર્તમાન કોણ છે 1. તો યાર વિચારો, આ અસમય સંખ્યા છે અને આ સમય સંખ્યા છે. તો મેં હમણાં જ તમને નિયમમાં કીધું કે જ્યારે બે અલગ અલગ ટાઈપની સંખ્યા હોય, એક અસમય અને બીજી સમય, તો એનો લસા ના મળે. તો લસા જ ના મળે તો આનું મુખ્ય આવર્તમાન મળે નહીં, બરાબર. એનો મિનિંગ શું? આનું મુખ્ય આવર્તમાન ના મળે એનો મિનિંગ કે તમે આનો કમ્બાઇન ગ્રાફ ડ્રો કરશો ને, આનો તમે કમ્બાઇન ગ્રાફ ડ્રો કરશો ને તો તમને ક્યારેય એની જે પેટર્ન છે ને એ રિપીટ થતી નહીં મળે. એટલે એ કેવું છે? આવર્તી નથી, બરાબર. એટલે આનું મુખ્ય આવર્તમાન શક્ય નથી, આવો આન્સર મળે. ક્લિયર? ઓકે, એટલે આપણે ખાલી યુગ્મ છે કે નહીં એ ચેક કરવાનું. જો યુગ્મ ના હોય તો ફટાક લઈને એ બંનેનો પોતપોતાનો જે પીરિયડ છે, આવર્તમાન છે, એનો લસા લઈ લેવાનો. ઓકે, હવે આ જો આ tan 3x અને sin x/3. ઓકે, tan યુગ્મ નથી, આ પણ યુગ્મ નથી, તો આ બંનેનો સરવાળો પણ યુગ્મ થાય નહીં. તો ફટાફટ જો આનું મુખ્ય આવર્તમાન શું થશે? તો tan 3x છે એટલે આ tan ax પ્લસ b ટાઈપનું ફંક્શન થયું યાર. તો આનું મુખ્ય આવર્તમાન શું થશે? તો પાઈ અપોન માનાંકમાં x નો સહગુણક, તો π/3 થયું, બરાબર. tan નું મુખ્ય આવર્તમાન શું? પાઈ, એ અંશમાં આવશે અને ax પ્લસ b માંથી આપણે શું નીચે લેવાનો? માનાંકમાં x નો સહગુણક લેવાનો, ધેટ ઇઝ 3. તો એનો મિનિંગ કે tan 3x નું મુખ્ય આવર્તમાન થયું π/3. ઓકે, હવે sin x/3 નું, તો sin નું મુખ્ય આવર્તમાન 2π, છેદમાં શું લેવાનું? x નો સહગુણક. x નો સહગુણક કોણ છે? 1/3. તો 1/3 ક્યાં જશે? અહીંયા. તો ઇનશોર્ટ શું આવશે? 6π. એનો મિનિંગ કે આનું મુખ્ય આવર્તમાન આવ્યું 6π. હવે આપણે બંનેનો શું લઈ લેવાનો? લસા લેવાનો. તો LCM ઓફ શું આવશે? ધ્યાનથી જોજો હવે, π/3 અને 6π. હવે 6π ના છેદમાં કંઈ નથી તો 1 તો કહેવાય. હા, તો હવે આ રીતની બે સંખ્યા હોય તો એમનો ઓવરઓલ લસા શું થાય? તો ભાગ્યા ઉપર શું આવશે? ઉપર આવશે LCM ઓફ પાઈ એન્ડ 6π અને નીચે શું આવશે? HCF ઓફ 3 and 1, બરાબર. ઓકે, સો ધ્યાનથી સાંભળજો. તો અંશમાં છે ને પહેલાં પાઈ બહાર કાઢી લો તો તમને શું દેખાય છે? 1 અને 6. તો 1 અને 6 નો લસા શું થાય યાર? 6 જ થાય ને, એટલે 6 અને પેલો જે પાઈ હતો એ પાઈ. ઓકે, હવે છેદમાં 3 અને 1 નો ગુસા શું થાય? તો આપણને ખબર છે કે 1 નો ગુસા કોઈ પણ સંખ્યા જોડેલો તો આન્સર શું આવે? ઓલવેઝ 1 જ આવે. તો છેદમાં આવશે 1. એટલે ઓવરઓલ તમારો મુખ્ય આવર્તમાન શું આવ્યું આખા ક્વેશ્ચનનું fx નું? તો આવ્યું એ 6π. ક્લિયર? ઓકે, હવે આ એક મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો જો. તો આમાં માનાંકમાં sin x પ્લસ માનાંકમાં cos x. તો હવે આ યુગ્મ છે જો. કેમ? તો સાંભળજો, યુગ્મ કેમનું ચેક થાય? તો જો f ઓફ -x ઇઝ ઇક્વલ ટુ fx થાય તો એને શું કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. હા, હવે જો sin ઓફ -x, આ બધી x ની જગ્યાએ -x મૂકો તો sin ઓફ -x શું થાય? બેઝિકલી -sin x. અને માઇનસ ક્યાં છે? માનાંકની અંદર, તો માઇનસ ગાયબ. તો બેઝિકલી બચ્યું શું? sin x. અને cosમાં તમે -x મૂકો તો યાર cos પોતે કેવું છે? યુગ્મ છે ને. તો ઇન શોર્ટ આન્સર મને x ની જગ્યાએ -x મૂકું તો પણ મારો ઓવરઓલ આન્સર fx પોતે જ આવશે. એનું મિનિંગ કે f એ કેવું છે? f એ યુગ્મ છે. f એ કેવું છે? યુગ્મ છે. તો મારો આન્સર શું આવશે? તો 1/2 ઇન્ટુ LCM ઓફ ધીસ એન્ડ ધીસ, બરાબર. હવે મને કહેજો કે માનાંકમાં sin x અને માનાંકમાં cos x નું મુખ્ય આવર્તમાન શું? તો મેં તમને પ્રોપર્ટી લખાઈ હતી કે ત્રિકોણમિતીય વિધેય ચાહે કોઈ પણ હોય એના માનાંકનું ઓલવેઝ મુખ્ય આવર્તમાન થશે પાઈ. તો એનું મિનિંગ કે આ પાઈ અને આનું પણ પાઈ. તો ફાઇનલ આન્સર શું આવશે? તો 1/2 ઇન્ટુ LCM ઓફ પાઈ એન્ડ પાઈ, બરાબર. તો પાઈ અને પાઈનો લસા શું થાય યાર? પાઈ જ થાય ને. બે સેમ સંખ્યાનો લસા શું થાય? એ સંખ્યા પોતે, એટલે પાઈ અને નીચે કોણ છે? /2. સો π/2 એ મારો ફાઇનલ આન્સર આવ્યો. ક્લિયર? ઓકે, ચલો એક બીજું એક્ઝામ્પલ લઉં. ધારો કે લઈ લઉં છું hx ઇઝ ઇક્વલ ટુ sin 4x
પ્લસ કોસ રેસ ટુ 4x આનું મુખ્ય આવર્તમાન શોધો. ચલો, તો આ પોતે યુગ્મ છે. કેમ? તો એક્સની જગ્યાએ તમે માઇનસ એક્સ મૂકો. ચલો, તો આ સાઇન ઓફ માઇનસ એક્સ હશે. તો સાઇન ઓફ માઇનસ એક્સ બેઝિકલી શું થાય? માઇનસ સાઇન એક્સ થાય અને એની 4 ઘાત પ્લસ આને તો કોઈ ફરક જ ના પડે, તમે કોસમાં એક્સ મૂકો કે માઇનસ એક્સ મૂકો, એ ઓલવેઝ કોસ રેસ ટુ 4x જ રહેશે. બરાબર. હવે માઇનસની 4 ઘાત શું થશે યાર? પ્લસ જ થશે ને. તો ફાઇનલ શું આવ્યું મારી જોડે? આનું આ જ ફંક્શન પાછું આવ્યું. એચ પોતે જ પાછું આવ્યું ને. એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂક્યો, એનો મિનિંગ કે આ એચ પોતે કેવું છે? એચ પોતે છે યુગ્મ. એનો મિનિંગ કે આનો પીરિયડ અને આનો પીરિયડ બંનેના લસા અને છેલ્લે બાય 2 કરવાના. ઓકે, હવે સાઇનની 4 ઘાત અને કોસની 4 ઘાત, તો એ બંનેમાં ઘાત કેવી છે જુઓ તો, એ બંનેની ઘાત યુગ્મ છે. તો મેં તમને નિયમ લખાયો હતો કે જો સાઇન અને કોસેક અને સેક એ ચારે ચારની જો યુગ્મ ઘાત હોય તો એમનું મુખ્ય આવર્તમાન થાય પાઈ, અને જો અયુગ્મ હોય તો એમનું મુખ્ય આવર્તમાન થશે 2 પાઈ. ઓકે, સો આનું પણ પાઈ, આનું પણ પાઈ, તો પાઈ અને પાઈનો લસા શું થાય યાર? પાઈ અને પેલો બાય 2. એટલે મારો ફાઇનલ આન્સર શું આવ્યો? પાઈ બાય 2 એ એચએક્સનું મુખ્ય આવર્તમાન થયું. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ 4 ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો લાસ્ટ 2 એક્ઝામ્પલ્સ જોઈએ. તો આમાં શું કહે છે? એફ બરાબર કોસ ઓફ મોડ્યુલસ ઓફ સાઇન માઇનસ મોડ્યુલસ ઓફ કોસ. તો આ બેઝિકલી કેવું ફંક્શન છે? તો આ છે સંયોજિત વિધેય. કોનું? તો એક તો કોસ એક્સનું અને બીજું ફંક્શન છે આપણું માનાંક સાઇન એક્સ માઇનસ માનાંક કોસ એક્સ, એનું કોમ્બિનેશન છે. જો ચેક કરો, ધારો કે હું અહીંયા છે ને px બરાબર લઉં છું કોસ એક્સ અને qx બરાબર લઉં છું માનાંકમાં સાઇન એક્સ માઇનસ માનાંકમાં કોસ એક્સ. તો POQ ફાઇન કરો તો FOGની જગ્યાએ યાર POQ ઓફ એક્સ, તો શું થશે? એ P ઓફ QX જ થશે ને. ઓકે, અને આ P એઝ ઇટ ઇઝ અને QX તરીકે કોણ છે? તો QX તરીકે છે માનાંકમાં સાઇન એક્સ માઇનસ માનાંકમાં કોસ એક્સ. ઓકે, આને ક્યાં મૂકવાના? પીના સૂત્રમાં જે એક્સ દેખાય છે ત્યાં, એટલે આ જ બનશે ને યાર. ઓકે, તો એનો મિનિંગ શું? તો જે કૌંસ છે ને કૌંસ, એનું જે મુખ્ય આવર્તમાન છે એ જ કોનું આખાનું મુખ્ય આવર્તમાન થશે. એ વસ્તુ આપણને ખબર છે. કૌંસમાં જે ફંક્શન હોય એ ચાહે POQ હોય કે QOP હોય. ધારો કે આ સિચ્યુએશન હોત QOP ઓફ એક્સ, તો એને શું લખાત? Q ઓફ PX લખાશ. તો એ ટાઈમે જે PX નું મુખ્ય આવર્તમાન છે ને એ જ મુખ્ય આવર્તમાન QOP નું થાત. એટલે ઇન શોર્ટ કહેવાનું મિનિંગ કે જે કૌંસમાં હોય એનું મુખ્ય આવર્તમાન એ ઓવરઓલ ફંક્શનનું મુખ્ય આવર્તમાન થશે. તો અહીંયા QX તરીકે કોણ છે? આ. હવે આનું મુખ્ય આવર્તમાન આપણે શોધવાનું છે. તો હવે જો, તો આ સાંભળજો, આ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. કેમ? તો પહેલાં તો એ ચેક કરો કે મારે આ બંનેનું સેપરેટલી પોતપોતાનો મુખ્ય આવર્તમાન શું થશે? તો માનાંકમાં સાઇન એક્સ એનું મુખ્ય આવર્તમાન થશે પાઈ, અને માનાંકમાં કોસ એક્સ એનું પણ મુખ્ય આવર્તમાન પાઈ થાય. બરાબર. ઓકે, હવે વિચારો કે આ પોતે કેવા ફંક્શન છે. હું આ જે QX છે એ QXમાં એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકું તો મને QX બેઠું મળે છે? ચેક કરો. તો સાઇન ઓફ માઇનસ એક્સ માઇનસ સાઇન એક્સ એ ઉડી ગયો, અને આ તો યાર એટલે બેઠું મને પાછું મળશે. એટલે ઓકે, એટલે આ યુગ્મ વિધેય છે. તો યુગ્મ વિધેયનું એટલે Q કેવું છે? યુગ્મ. તો એનું મુખ્ય આવર્તમાન શું થશે? તો 1/2 ઇન્ટુ LCM ઓફ પાઈ એન્ડ પાઈ. તો પાઈ અને પાઈનો LCM કેટલો થાય? પાઈ. સો મને Qનું કેટલું મળ્યું? મુખ્ય આવર્તમાન π/2. તો જે Qનું મુખ્ય આવર્તમાન છે એ જ ઓવરઓલનું મુખ્ય આવર્તમાન થશે. સો મારા fxનું મુખ્ય આવર્તમાન શું આવ્યું? તો fxનું મુખ્ય આવર્તમાન આવ્યું π/2. ક્લિયર? ઓકે, એટલે આનું મુખ્ય આવર્તમાન કોના પર ડિપેન્ડ હતું? આ Q ઉપર. તો અગેન જો આખું ફંક્શન યુગ્મ છે તો 1/2 ઇન્ટુ આ બંનેના જે સેપરેટ આવર્તમાન છે એના લસા અને /2. ક્લિયર? ચલો, હવે એક નવું વિધેય છે, એમાં આ પ્લસ આ કીધેલું છે. ઓકે, હવે સાઇન πx ને હું ધારો કે px નામ આપું. ઓકે, તો સાઇન πx પાછું કઈ ટાઈપનું ફંક્શન છે? તો આ પોતે એક સંયોજિત વિધેય છે. કોનું સંયોજન છે? તો એક સાઇન એક્સનું અને બીજું વિધેય છે સાઇન πx નું. ક્લિયર? ઓકે, તો જે કૌંસમાં જે છે ને એનું જે મુખ્ય આવર્તમાન હશે એ જ આખાનું મુખ્ય આવર્તમાન હશે. તો મને કહો સાઇન πx નું મુખ્ય આવર્તમાન શું? તો અહીંયા સાઇન πx નું મુખ્ય આવર્તમાન શું થશે? તો સાઇન πx નું મુખ્ય આવર્તમાન, તો આ સાઇન ax પ્લસ b ટાઈપનું ફંક્શન છે ને, તો સાઇનનું મુખ્ય આવર્તમાન 2π અપોન x નો સહગુણક કોણ છે? પાઈ. એનો મિનિંગ કે આખાનું મુખ્ય આવર્તમાન થયું 2. બરાબર. એટલે આ પહેલું જે વિધેય છે એનું મુખ્ય આવર્તમાન થયું 2, એટલે કે T1 = 2. ઓકે, ચલો હવે e ફ્રેક્શન પાર્ટ ઓફ 3x. ઓકે, સો ફ્રેક્શન પાર્ટ ઓફ x નું મુખ્ય આવર્તમાન થાય 1, તો ફ્રેક્શન પાર્ટ ઓફ એની નંબર ઇન્ટુ x એનું મુખ્ય આવર્તમાન થશે k. ઓકે,
સો અહીંયા ફ્રેક્શન પાર્ટ ઓફ 3x છે, તો 3x નું ફ્રેક્શન પાર્ટ ઓફ 3x નું મુખ્ય આવર્તમાન શું થયું? 3. ફ્રેક્શન પાર્ટ ઓફ 3x નું મુખ્ય આવર્તમાન શું થયું? 3. ઓકે, હવે આ જે તમને લખેલું દેખાય છે ને એ પણ પોતે એક સંયોજિત વિધેય છે. કોનું? તો એક વિધેય લઉં છું e⁻x અને બીજું વિધેય લઉં છું ફ્રેક્શન પાર્ટ ઓફ 3x. એક વિધેય લઉં છું e⁻x અને બીજું લઉં છું e⁻3x. તો આ બંનેનું સંયોજન જ છે ને. મારું fx છે e⁻x અને મારું gx છે ફ્રેક્શન પાર્ટ ઓફ 3x. તો આ શું છે? FOG છે ને. ઓકે, તો આ કૌંસ થશે. એનો મિનિંગ કે ફ્રેક્શન પાર્ટ ઓફ 3x નું જે મુખ્ય આવર્તમાન છે એ જ આખાનું મુખ્ય આવર્તમાન થશે. તો ફ્રેક્શન પાર્ટ ઓફ 3x નું મુખ્ય આવર્તમાન કોણ છે? 3. તો આખાનું મુખ્ય આવર્તમાન કોણ થયું? 3. ઓકે, તો આ જે સેકન્ડ ફંક્શન છે ને એનું મુખ્ય આવર્તમાન આવ્યું મારું 3. ક્લિયર? ઓકે, હવે શું વિચારવાનું રહ્યું? તો સાંભળજો. તો આનું અને આનું આ યુગ્મ તો છે જ નહીં, આ યુગ્મ તો છે જ નહીં. ઓકે, તો આ જે 3 અને આ 2 એ બંનેનો જે લસા છે એ મારો ઓવરઓલ fx નું મુખ્ય આવર્તમાન થશે. તો 3 અને 6 નું લસા શું યાર? 6. તો મારું મુખ્ય આવર્તમાન શું આવ્યું? fx નું 6 આવ્યું. ક્લિયર? ઓકે, તો ફ્રેક્શન પાર્ટ ઓફ આ લખી લેજો, ઉપર હંસિયામાં લખી લેજો કે ફ્રેક્શન પાર્ટ ઓફ x નું 1. તો એ x જોડે જો કોઈ સંખ્યા ગુણાય તો ઓવરઓલ ફ્રેક્શન પાર્ટનું મુખ્ય આવર્તમાન થશે કે. તો 3x ઓફ ફ્રેક્શન પાર્ટ એનું મુખ્ય આવર્તમાન થયું 3. તો આ જે બેઝિકલી છે એ કોનું કોમ્બિનેશન છે? જો તો આ બેઝિકલી e⁻x અને ફ્રેક્શન પાર્ટ ઓફ 3x એનું કોમ્બિનેશન છે. આને f માનો અને g માનો. તો આ બેઝિકલી છે શું? FOG જ છે. તો જે gx છે ને એનું મુખ્ય આવર્તમાન એ આખા FOG નું મુખ્ય આવર્તમાન થશે અને આનું મુખ્ય આવર્તમાન છે 3. તો ઓવરઓલનું મુખ્ય આવર્તમાન આવ્યું 3. ઓકે, સો પ્લસ પછીનું જે ફંક્શન છે એનું મુખ્ય આવર્તમાન આવ્યું 3 અને પ્લસ પહેલા જે ફંક્શન છે એનું મુખ્ય આવર્તમાન આવ્યું 2. સો 2 અને 3 નો લસા શું આવશે? 6. સો 6 ઇઝ માય ફાઇનલ આન્સર. ઓકે, સો આ ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, બહુ ડિટેલમાં જોવું છે આ ફંક્શન, બધા ગુણધર્મો જોયા અને દરેકે દરેક ગુણધર્મો રિલેટેડ સારા એક્ઝામ્પલ્સ જોયા છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ બધું નોટ ડાઉન કરી લો.